બોટાદથી સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા ઝડપાયા છે। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગટર મૂકવામાં આવ્યો હતો। તો 25 સપ્ટેમ્બરના રોજ આ પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસે લોખંડનો ગટર મૂકનાર શખ્સોની આખરે ધરપકડ કરી છે। તો આ મામલે તેઓની પૂછપરછ કરવામાં આવશે। તો કુંડલી ગામ નજીક જે ઘટના બની હતી, ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, તો પ્રયાસ કરનારાની ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો કુંડલી ગામ નજીકની ઘટના, જેમાં રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગટર મૂકવામાં આવ્યો હતો। 25 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। આખરે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારને ઝડપી પાડવામાં આવ્યા છે। તેઓની પૂછપરછ કરવામાં આવશે। તો રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગટર મૂકવામાં આવ્યો હતો। 25 સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની હતી, જેમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે લોખંડનો ગટર મૂકનાર શખ્સોની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ પટઘેર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારને ઝડપી પાડ્યા છે પોલીસે। શું છે સમગ્ર મામલો? જે સ્મિતા, ચોક્કસથી જણાવી દઉં કે બોટાદના જે કુંડલી ગામ નજીક જે ટ્રેન ઉથલાવવાનો જે પ્રયાસ કરનાર શખ્સો છે તે પોલીસે પકડમાં હોવાના સમાચાર બહાર આવ્યા છે। કુંડલી ગામ નજીક જે ગત 25 સપ્ટેમ્બરે મોડી રાત્રે જે ટ્રેન ઉથલાવવાનો જે ગડ્ડર મૂકેલો હતો, તેને બોટાદ એસઓજી એલસીબી ટીમો જે છે અને રેલવે વિભાગની જે છે, બહારની એજન્સી છે, તે પ્રમાણેની જે તપાસ ચાલુ હતી અને આજે બપોરે 11:30 વાગે જે છે તે પીસી રાખેલ છે, ત્યારે જ બહાર આવશે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે લોખંડનો ગટર મૂકનાર શખ્સોની આખરે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે।